વાઇસ ચેરમેન લક્ષ્મણભાઈ અને અંબાજીની મુક્તિયાલી અને માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત ઉપસ્થિત થયા હોય આપણી સૌની વચ્ચે એમનું સ્વાગત કરવા માટે આજે જે તળાવ ઉપર ભાઈ દિનેશભાઈ અને લક્ષ્મણભાઈના ભારત માતા કી જય। ઉપસ્થિત થયા હોય આપણી સૌની વચ્ચે એમનું સ્વાગત કરવા માટે આજે જે તળાવ ઉપર ભાઈ દિનેશભાઈ અને લક્ષ્મણભાઈના આપણા માર્કેટના ચેરમેન ભરતીભાઈ વાઇસ ચેરમેન લક્ષ્મણભાઈ અને અંબાજીની મુક્તિયાલી અને માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરનારી અને આપણા લોકદાદીના મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરશો। હાર લાયા છે સાહેબ આખી ગુજરાતની અંદર એક ફુવારા અને ફુવારા પદ્ધતિમાં બનાસકાંઠા આપણું સ્વાગત કરશે। આવો દિનેશભાઈ લક્ષ્મણભાઈ મુખ્યમંત્રી સાહેબ આપણા ખેડૂતો વચ્ચે બેઠા છે કે આપણા બધા ગામના આજુબાજુના ખેડૂતો વચ્ચે બેઠા છે। ખેડૂતો વતી રજૂઆત કરવાના હતા કે અત્યારે બે નીતિઓ ચાલી રહી છે। ખેડૂતોને મીટર પ્રથા અને હોચપાળ ઉપર એના અનુસંધાને મીટર હટાવો માટે એક રજૂઆત કરવાની હતી અને બીજી કે આપણા વિસ્તારની અંદર તમામ ગામોની અંદર તળાવો સુધી પાણી તાત્કાલિક પહોંચે એની રજૂઆત કરવાની હતી અને બીજું કે ભારતમાલા રોડના જે ખેડૂતોએ અસરગંજમાં ગયેલા છે તેમને આજ સુધી વળતર આપેલું નથી એના અનુસંધાને પણ અમે રજૂઆત કરવાના હતા અને ગૌશાળાઓમાં પાંજરાપોળોમાં જે અત્યારે ગુજરાત સરકાર 30 રૂપિયા પ્રમાણે વળતર આપી રહી છે એનું 80 રૂપિયા જે સહાય આપે એના માટે અમે મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરવા માટે જતા હતા। વચ્ચેથી પોલીસને આગળ કરી અને અત્યારે અમારી અટકાયત કરેલી છે। એટલે ગુજરાત સરકારને આપણા મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે અમારી ખેડૂતોની આ વાત સાંભળો, એ જ અમારી માગણી છે। જય જવાન જય કિસાન। બે સવાલ ઊભા થાય છે। એક તો જ્યારે દરેક જિલ્લામાં રાજ્યના મંત્રીથી લઈ મુખ્યમંત્રીથી લઈ અને વડાપ્રધાન આવતા હોય ત્યારે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો કિસાન કોંગ્રેસના આગેવાનોની અટક થાય છે, પણ ભારતીય કિસાન સંઘના એક પણ આગેવાનની એક પણ વખત અટક શા માટે ન થઈ? શું ભારતીય કિસાન સંઘ સરકાર સાથે મિલીજુલી રમત કરી અને ખેડૂતોને છેતરે છે, ગુમરાહ કરે છે? જો એવું ન હોય અને ખેડૂતોના સાચા પ્રશ્નો ઉઠાવતા હોય, ખેડૂતો માટે કિસાન સંઘ ખરેખર લડતું હોય તો એમની પણ ક્યાંક ને ક્યાંક અટક થવી જોઈએ, એમનો પણ સરકારને ક્યાંક ને ક્યાંક ડર લાગવો જોઈએ। ભારતીય કિસાન સંઘનો સરકારને ડર નથી, કારણ કે ભારતીય કિસાન સંઘ અને ભાજપ સરકાર સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગે છે। બીજો સવાલ એ છે કે દેશની અંદર લોકશાહી છે, ચૂંટાયેલા જ્યારે પ્રતિનિધિ, સત્તામાં બેઠેલા પ્રતિનિધિ જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય ત્યારે ખેડૂતોના પ્રશ્ને ખેડૂત આગેવાન રજૂઆત કરે કે પાક વીમામાં થયેલા ભ્રષ્ટાચારનો હિસાબ સરકાર ક્યારે આપશે, કેનાલોમાં પડતા ગાબડાઓનો હિસાબ સરકાર ક્યારે આપશે, જમીન માપણીમાં જે ભૂલો થઈ છે આ ભૂલોનો સરકાર ક્યારે સુધારો કરશે? આવા દરેક સવાલથી શું સરકારને ડર લાગે છે? જો સરકાર જે રીતે વાત કરે છે ખેડૂત લક્ષી છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર છે, તો આ કહેવાતી સંવેદનશીલ સરકારની અંદર ભેદભાવભરી નીતિ શા માટે? એક ખેડૂત સંગઠન કિસાન કોંગ્રેસના આગેવાનોની અટક થાય, ભારતીય કિસાન સંઘના આગેવાનો અંદર બેસી અને શાંતિથી સાંભળે, આવી ભેદભાવભરી નીતિ શા માટે? અને નંબર 2, ખેડૂત આગેવાનોની અટક જ શા માટે? નમસ્કાર સાથીઓ,
ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. સમગ્ર દેશમાં ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સમગ્ર દેશના ખેડૂત સંગઠનો અને ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે સરકાર ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજદૂરો તેમજ પશુધન સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સાચા અર્થમાં વિકાસ થાય એ હેતુથી કાયમી યોગ્ય નીતિ બનાવે. ટોટલ બજેટના 50% બજેટની રકમ 70%થી વધારે જે ગ્રામીણ વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે એના જીવનમાં બદલાવ આવવા માટે નાણાકીય વ્યવસ્થા બનાવે. નામદાર સુપ્રીમ કોર્ટે ચિંતિત થતાં દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવવા માટે હુકમ કર્યો તો એનું અમલીકરણ કરે. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળે. હાલમાં જે ટેકાના ભાવ છે એથી બમણા કરવામાં આવે. અત્યારે જે હાલમાં વચગાળાનું બજેટ કેન્દ્ર સરકાર લાવી રહી છે એમાં ટોટલ બજેટના 50% બજેટની રકમ ખેડૂતો માટે વાપરવામાં આવે. અગાઉ પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પણ ખેડૂતોને પૂરું વળતર મળ્યું નથી. એમાં પણ સરકાર ચિંતિત બને. તો ટૂંકમાં હું સરકારને વિનંતી કરું છું કે સરકાર લોકસભાના બજેટ સત્રની અંદર કાયમી નીતિ બનાવી ખેડૂતોના હિતમાં યોગ્ય પાક નુકસાનનું વળતર, ઉત્પાદનના જે હાલમાં ટેકાના ભાવ છે એના બમણા કરવામાં આવે. કદાપી કુદરતી આપત્તિમાં સમયસર પૂરું વળતર નથી મળતું તો પૂરું વળતર અપાવે. અને આજની પરિસ્થિતિમાં ખેડૂતોની ખોટ 4 ગણી થઈ છે, તો ખેડૂતોની આવક બમણી કરવા ટોટલ બજેટના 50% બજેટની રકમ ખેડૂતોના ખેતી ખર્ચ માટે આપવામાં આવે એ અમારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. મારી નમ્ર અપીલ છે ખેડૂત ભાઈઓ, આ રામ રાજ્યની અંદર રામ તો બિરાજ્યા છે, તો આ રામ રાજ્ય ક્યારે આવશે? હું એક કિસાન તરીકે આ પૂછવા માંગુ છું આ સરકારને. આ ક્યાંનો ન્યાય છે? ઉદ્યોગો દ્વારા બેફામપણે પાણીની ચોરી થઈ છે. મારા ખેડૂતોને વેચવાનો કાળો કારોબાર કારણભૂત હોવાનું 100%. આ કેની મિલીભગત છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. કલેક્ટરે પત્ર લખ્યો છે. પાણીનું વેચાણ થઈ રહ્યું છે, આવો આદેશ આપ્યો છે સચિવાલયમાંથી. તો શું મારો ખેડૂત બેફામ ચોરી કરે છે? મારો કિસાન બેફામ ચોરી કરે છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. તો આ પાસામાં ધકેલવાની વાત કરી છે. ગૃહ વિભાગમાંથી આદેશો આપ્યા છે, સચિવાલયોમાંથી આદેશો આપ્યા છે કલેક્ટર તમામ ગુજરાત રાજ્યના જિલ્લાઓને. હું એ પૂછવા માંગુ છું આ સરકારને, શું મારો ખેડૂત ચોરી કરી રહ્યો છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. તો આ કેની મિલીભગત છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. પાણી ચોરનારાઓ ઉદ્યોગપતિઓ માથે કેમ પગલાં લેતા નથી? તંત્ર માથે કેમ પગલાં લેતા નથી? અધિકારીઓ પર કેમ પગલાં લેતા નથી? આ કેની મિલીભગત છે? હું પહેલાં એ પૂછવા માંગુ છું આ સરકારને. બેફામ માથા ભરે વ્યક્તિઓ પહેલાં તેમની ઉપર પગલાં લ્યો. હું એ પૂછવા માંગુ છું આ સરકારને. મારી વાત બીજી છે કિસાન ભાઈઓ મિત્રો, આ સરકાર આ જગતનો તાત ઓલ વિશ્વને અન્નમારો પૂરું પાડી રહ્યો છે અને ખેડૂતો માથે પાસામાં ધકેલી દેવાની વાત કરે છે આ સરકાર. હું એ પૂછવા માંગુ છું આ સરકારને કે મારા કિસાને શું ગુનો કર્યો છે? આજે આ રામનું રાજ્ય આવી ગયું છે છતાં મારા ખેડૂતો ઉપર આટલા બધા આકરા પગલાઓ કેમ? આખા રાજ્યના જિલ્લાને આદેશ આપ્યો છે, કલેક્ટર કચેરીઓને આદેશ આપ્યો છે, જે કેનાલ મારફતે પાણી આવે છે આજની તારીખમાં તમામ વિરુદ્ધ પાસા હેઠળ કિસાન ભાઈઓ સમયસર પાણી નહીં મળે તો છોડ્યું નથી, એની તો તમે નોંધ લેતા નથી. અને ઉદ્યોગો માટે સેટિંગ કરો છો તમે અને પાસામાં ધકેલવાની વાત મારા કિસાન ઉપર કરો છો. આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. એક ખેડૂત અગ્રણી તરીકે આમાં તંત્રની મિલીભગત છે કે ઉદ્યોગોની? હું જાગૃત કિસાન તરીકે આ વાત કરવા માંગુ છું. આમાં મારા કિસાનનો શું વાંક છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. આમાં તંત્રની મિલીભગત છે એવું મને દેખાઈ રહ્યું છે કિસાન તરીકે. ઉદ્યોગોની આમાં મારા કિસાનોનો શું વાંક છે? હું એ પહેલાં પૂછવા માંગુ છું. હરેક શબ્દમાં હું કિસાનનું પહેલાં બોલી રહ્યો છું.
તો આ પાસામાં ધકેલવાની કેની વાત કરે છે? આ સચિવાલયોમાં આદેશ આપી દીધા છે ગૃહ વિભાગમાંથી, હરેક જિલ્લાના કલેક્ટરોને આદેશ આપી દીધા છે. તમારો વાક કેનો છે? તંત્ર ફૂટેલું છે, ઉદ્યોગો ફૂટેલા છે કે તમને હપ્તા મળી જાય છે કે અધિકારીઓને હપ્તા મળે છે? હું એ પૂછવા માંગુ છું આ સરકારને. જગતનો તાત વિશે દંડવાની વાત કરે છે આ સરકાર. હું એ પૂછવા માંગુ છું આ સરકારને. આ સરકાર એ પૂછવા માંગુ છું